નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે આજનો એજન્ડા સાથે હું છું અંકિત। ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર નવી ઇનિંગ શરૂ થઈ છે। શ્રાવણમાં મેઘો સાંબેલા ધાર વરસી રહ્યો છે અને આજે મેઘરાજા ઉત્તર અને મધ્યમાં એવા વરસ્યા છે કે રોડ રસ્તા પર વરસાદી નદીમાં વાહનો તણાવા લાગ્યા। ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા અને આ સાથે નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું હતું। હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓની આગાહી છે કે ગુજરાતમાં હવે મેઘાનો તોફાની રાઉન્ડ શરૂ થશે। મેઘાની ધમાકેદાર નવી ઇનિંગ। શ્રાવણમાં મેઘો સાંભેલા ધાર, રોડ રસ્તા પર વહેતી થઈ નદીઓ, પાણીના પ્રવાહમાં વાહનો તણાયા। ગુજરાતમાં લાંબા સમય બાદ મેઘરાજાની નવી ઇનિંગ શરૂ થઈ છે અને આ નવી ઇનિંગમાં મેઘરાજાએ ઉત્તર અને મધ્યમાં જોર વધાર્યું છે। આણંદ ખંભાત પાણી પાણી। આજે બપોરે ધોધમાર વરસાદ પડતા આણંદનું ખંભાત પાણી પાણી થયું। ખંભાતના બજારમાં ધસમસતો પ્રવાહ વહેતા અનેક ગાડીઓ તણાઈ ગઈ હતી। ખંભાતના બજારમાં એક કાર રસ્તા પર વહેતા પાણીમાં રમકડાની જેમ તણાઈ ગઈ હતી। પૂરની માફક આવેલું પાણી રમકડાની જેમ કારને તાણી ગયું હતું। જોકે કારમાં કોઈ સવાર નહોતું, જેના કારણે જાનહાનિ નથી થઈ। ખંભાતમાં કારની સાથે એક રિક્ષા પણ તણાઈ હતી। રિક્ષા જાણે નદીમાં મેઘરાજાની સવારી લઈને નીકળી હોય તેમ હિલ્લોળા ખાતી જોવા મળી। ખંભાતમાં શહેરના સરદાર ટાવર, પાણિયારી, રબારીવાસ સહિતના નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા। ખંભાતમાં પોણો કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકતા જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખંભાતના માછીપુરા, રબારીવાસ, પાણિયારી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે। બીજી તરફ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આપને જણાવી દઉં કે દ્રશ્યો બતાવવા માંગીશ કે ખંભાતના માછીપુરા ખાતે પાણીનો કોઈ નિકાલ ના હોય, જેને લઈ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વિદ્યાર્થીઓ હાલ વરસાદી પાણીમાં જવા મજબૂર બન્યા છે। બીજી તરફ રાહદારીઓ તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોઈપણ પ્રકારની કામગીરી ના કરાતા આ પાણી વર્ષોની સમસ્યા થઈ ગઈ છે। આણંદના પેટલાદ તેમજ આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ખોડિયાર ભાગોળ વિસ્તારમાં શાળાની આસપાસ વરસાદ પડતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। તો આણંદની સાથે ખેડામાં પણ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી। નડિયાદ શહેરમાં 4 થી 5 ઇંચ વરસાદ ખાબકતા રબારીવાડ, વિકેવી રોડ પર પાણી ભરાઈ ગયા હતા। નડિયાદના તમામ ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બપોરના 12 વાગ્યાથી અવિરત ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદ પડવાને કારણે નડિયાદના દરેક વિસ્તારો પાણી થઈ ગયા। રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે નડિયાદના રબારીવાડ વિસ્તારના દ્રશ્યો। એ રબારીવાડ કે જે રબારીવાડમાં તમામ પ્રકારની હોસ્પિટલ્સ આવેલી છે। આ તમામ પ્રકારની હોસ્પિટલ્સમાં જે દર્દીઓ છે, દર્દીઓના સગાઓ છે, તેમને ખૂબ જ પારાવારીનો સામનો કરવો પડી રહ્યો છે। મધ્યની સાથે ઉત્તર ગુજરાતમાં પણ સાંબેલાધાર વરસાદનો માર જોવા મળ્યો છે। અરવલ્લીના માલપુરમાં અત્યાર સુધીની સિઝનમાં વરસાદ ન પડ્યો અને આજે પડ્યો તો બધું જ પાણી કરી નાખ્યું। અરવલ્લી જિલ્લામાં ગઈકાલની મેઘરાજાએ ક્યાંક ને ક્યાંક મહેર કરી છે। સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં હતો। એમાંય સૌથી વધારે ઓછામાં ઓછો વરસાદ જો ગણીએ તો માલપુર તાલુકામાં હતો। 1 કલાકથી સતત માલપુરમાં વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બસ સ્ટેશનના સામેના વિસ્તાર કે જે વારંવાર પાણી ભરાતું હોય છે, આ દુકાનોની અંદર પાણી ઘૂસેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે। જે કોઈ વેપારીઓ છે, તમામ વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। મેઘરજના મુખ્ય બજારમાં નદીઓ વહેતી થતા દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। મેઘરજ નગરમાં ખાબકેલ ધોધમાર વરસાદના કારણે નગરના આંબાવાડી વિસ્તારમાં ભરચક પાણી ભરાયા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આંબાવાડી વિસ્તાર છે, વાહનો પણ ત્યાંથી પસાર થઈ શકતા નથી। સંદેશ ન્યૂઝ ઘૂંટણસમાં પાણીમાં ઊભા રહી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવે છે વર્ષો વર્ષ જ્યારે આ રીતનો વરસાદ પડતો હોય છે ત્યારે ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાતા હોય છે। વાહન ચાલકો, રાહદારીઓ પણ આ જ રસ્તે પાણીમાં ઉતરી જવા માટે મજબૂર બનતા હોય છે। અરવલ્લી સાથે સાબરકાંઠાના ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। બનાસકાંઠાના વડગામ, અમીરગઢ અને અંબાજીમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી થયા। રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં પણ વરસાદનું જોર દેખાયું। ભાજીપુરામાં વરસાદી પાણી ભરાતા કેટલાક વાહનો બંધ પડ્યા હતા। ભારે વરસાદ વચ્ચે વાહનો બંધ પડતા પોલીસ કર્મીઓએ ધક્કા મારીને તેને બહાર કાઢ્યા હતા। પોલીસ કર્મીઓ દ્વારા જેસીબીની મદદથી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાઈ હતી। ગાંધીનગરના કોબા રોડ પર પણ વરસાદી પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો।
મધ્ય અને ઉત્તર ગુજરાત સાથે પૂર્વમાં પણ ભારે વરસાદ વરસતા નદીઓમાં પૂર આવ્યું છે. દાહોદના ધાનપુરની પાનમ નદીમાં પ્રવાહ વધતા 6 લોકો ફસાઈ ગયા હતા, જેમનું ફોરેસ્ટ સ્ટાફે રેસ્ક્યુ કર્યું હતું. આવી જ રીતે છોટાઉદેપુરના કવાંટમાં મોટી ટોકરી ગામે કરા નદીમાં પૂર આવતા એક યુવતી ફસાઈ ગઈ હતી, જેનું ફાયરની ટીમે અને સ્થાનિક તરવૈયાઓએ કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. ભારે વરસાદથી નસવાડીના પિસાયતા ગામે ડ્રેનનું સેન્ટરિંગ સળિયા સાથે પાણીમાં તણાઈ ગયું હતું. પંચમહાલના ગોધરા, હાલોલ, કાલોલમાં ધોધમાર વરસાદે અત્ર સર્વત્ર પાણી જ પાણી કરી નાખ્યું. ભારે વરસાદથી કાલોલ નગરપાલિકા કચેરીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો ગોધરામાં ઠેર ઠેર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ભારે વરસાદથી ગોધરા જિલ્લા પંચાયત ભવનના ગેટ પાસે પાણીનો જમાવડો જોવા મળ્યો. પંચમહાલના પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ વરસતા પગથિયા પરથી ઝરણાની માફક પાણી વહેતા થયા. મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, ખાનપુરમાં પણ વરસાદ વરસ્યો. અસ્થાના બજારમાં ભારે વરસાદથી નદી વહેતી થઈ હતી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો માત્ર અમરેલી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. ખાંભાગીર પંથકમાં વરસાદ વરસતા માલણ નદી અને રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ વરસતા સુરતના ઉમરપાડામાં આવેલ દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ તો આ તોફાની ઇનિંગની શરૂઆત છે. આગાહી છે કે આગામી 3-4 દિવસ તોફાની મેઘો ગુજરાતને ઘમરોળશે. રાજ્યના હવામાન વિભાગે માહિતી આપી છે કે રાજ્ય પર અલગ અલગ 3 સિસ્ટમ સક્રિય થઈ છે. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए बड़ोदरा और भरूच के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और डे 4 की बात करेंगे तो डे 4 के लिए बड़ोदरा और भरूच के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના મહેશ પલાવતે તો પૂરની આગાહી કરી છે. 26 अगस्त को 25 अगस्त की रात से लेकर के 26 अगस्त की जो पूरा 26 अगस्त है उस समय भारी से अति भारी बारिश जो होगी वो जो सेंट्रल पार्ट्स है और सदर्न पार्ट्स है वहाँ पर बहुत ज़्यादा भारी बारिश होगी. एक तरह से बाढ़ जैसी स्थिति बन सकती है. और उस समय क्योंकि वो डिप्रेशन बन सकते हैं कि 25 तारीख की रात से लेकर के 27 तारीख तक जो बारिश है वो धीरे धीरे पश्चिमी जिलों से होती हुई ये सौराष्ट्र कच्छ तक बढ़ेगी. और जो ज़्यादातर इलाके हैं राजकोट, सुरेंद्रनगर, मोरबी, जामनगर, गांधीधाम, ये सारे इलाके में भी भारी बारिश होगी. और आप कह सकते हो कि जो अहमदाबाद, गांधीनगर, बड़ोदरा ये जो इलाके हैं यहाँ पर भी भारी से अति भारी बारिश हो सकती है. और હાલ તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ થઈ છે અને આગાહી છે કે આવનારા દિવસોમાં મેઘો ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવશે, જે પૂર્વથી પશ્ચિમ સુધી વરસશે. ત્યારે ગુજરાતવાસીઓએ મેઘરાજાના બદલાતા મિજાજથી થોડા સાવધાન રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.